પછી જે હરકા નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. મસ્ત મજાનું સમજ પડી ગયું. ચા નાસ્તો કરતો કપડે ધોઈ નાખ્યા. આજે મોડો વિડીયો સ્ટાર્ટ કર્યો બધા તમને एकदम मस्त व्यू आहे गाइस. आवाज आता जैसे वीडियो में चलो जो नीचे मन तड़का आखुद नहीं छोड़ दे इतना तड़का ये कंटिन्यू बनाया जाए इससे गाइस पापा ત્યાં નોકરીથી જઈને આવી ગયા ને નહીં કે ફટાફટ હવે આઈને તરત જો તમે ભરી લો ફટાફટ જાઓ ભાઈ બીજી નોકરી બંને નોકરી ત્યાં છે ને અખબાર જ નહીં અહીંથી ત્યાંથી હોય હાય હમણાં પડત ચાલો ભાઈ તો શું નોકરી બાય બાય અમારે શું સાંજે જય શ્રી કૃષ્ણ જય માતાજી જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ બાય બાય અરે ગાઈસ પપ્પા જાય છે નોકરી નહીં મમ્મી તાર જવો જ જા 3 વાગ્યાનો ગાઈસ ઉઠ્યો હું બીજી જગ્યાએ જઈને આવ્યો ને હજુ હાલ ઘરમાં 5 મિનિટ નહીં ટક્યો હા 1 મિનિટ નહીં આ બીજો બસકો બાંધી દીધો હવે એક જગ્યાએ દાડી દઈને આવ્યો હવે બીજી જગ્યાએ દાડી દેવું કારણ કે દાડીએ ના જઈએ તો ચાલે એવું નહીં એટલે દાડી જવું પડે ચલો જય શ્રી કૃષ્ણ ભગવાન સૌનું સારું કરે હે શું કે 15 મિનિટ માં સકે પકડી જા એવી ગાડી આ હો કોણ અભી શું કરે તમાર બાકી તમાર હાથ દે આય હઈ તમે નાવાનું બાકી હે ને ચીવો જોઈ દે બધા જમા બને નવી દાળ હો અને રોટલી છાસ છે ડુંગળી પોળી રોટલી જે બધું છે ભાજી જે ખાવી ખાઈ લેજો હા તો ચલો તમે બધા જમો હોય તો આવી જાઓ ના હો નકર તેલ લેવા જાઓ ના કેવું ના ખાવું જાવ ના હો તો ના એટલે ના કરી આજ જો ત્યારે કોણ હવે સોફામાં તકિયા સરખા મૂકી દીધા નહીં હવે સુમિતને આવવાનો ટાઈમ થઈ ગયો કોણ હવે ગમે એટલું હરખું કરશે ને તો હમણાં સુમિત આવશે એટલે એમને એવું જ કરી નાખશે ને ઓ સાચી વાત છે અત્યારે ને ઠંડુ ઠંડુ લાગે ને બહુ મને એક નાકમાં શરદી થઈ ગઈ તમને થઈ ગઈ બોલો હવે અહીંયા હે ને સોફામાં બધા તકિયા સરખી રીતે મેં કે નહીં કોઈકનો ફોન આવ્યો ચલો બસ હવે જવું રસોઈ બનાવવા માટે 6:30 થઈ ગયા હવે એકદમ અંધારું થઈ ગયું હોય તો હવે શિયાળાનો ટાઈમ આવો થઈ જશે ચલો શું બનાવું તમને બતાવો ગયા હવે મારે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો હોય તો બનાવવા જઈશ અત્યારે તો શિયાળામાં ઘડીકમાં અંધારું થઈ જાય સુમિત નોકરીથી જઈને ક્યારનો આવી ગયા નહીં ને ચા નાસ્તો કરી લીધો ને કોણ હવે ને મમ્મી બંને જણા અહીંયા બનાવે રસોઈ આજ શું બનાવો તમે જમવાનું પુલાવ એવું ને હજુ પપ્પા આવ્યા નહીં નહીં નોકરીથી હા શિયાળો આવી ગયો ને હવે એટલે પુલાવ આવ કચરો વાળતા જાય ને એક સાઈડ ટમાટર ડીશ ખાતા જાય હા બે કામ થતું તે તને ખાવા તને તો ચા જોઈએ ને ત્યાં તો પેલા ના મજા મળતા હોય નહીં હો કપડા કોઈ નહીં થાકે શું બધું બાકી કઈ છે
કોણ બે મસ્ત મજાનો પુલાવ બનાવે નહીં મસ્ત પુલાવ બધું આ કયો પુલાવ કહેવાય ચીઝી પુલાવ કહેવાય ને ચીઝ નાખ્યો ને ચીઝ કે બટર હા બટર પુલાવ બટર પુલાવ ટ્રાય કરી હા થોડી નવી નવી રેસીપી લાવતા રહી ખાવા તો ગેસ તમે આવજો અમારે ઘરે નહીં આવશો તો નહીં પણ ખાલી મમ્મી ને સુમિત બંને જણા શાકભાજી લેવા ગયા હો આવતી આપણે રેડી કરી ખાવાનું હો આજે પપ્પા તો આયા જ નહીં નોકરીથી ઉજાલા પતે તે કઈશું જવું છું ઘરે કારણ કે આજ ભાઈ ટ્રાફિક એટલો જોરદાર નડી ગયો ને બહુ ખતરનાક બીજું કે હવે ગાડીમાં ગેસ બી ભરાવાનો હોય તો ગાડીમાં ગેસ ભરાઈ લઉં અને પછી જઈશું આપણે સીધા ગેસ પતી જવાયો એ માથા ખોટવાય રોડ ટ્રાફિક કોઈ પાટિયા નહીં જતો બોલો ખાતા જ નહીં ત્રાસ છે ટ્રાફિકનો ગાડા મોટા ને મોટા આવે કાંઈ ગાયો વચ્ચે હોય ખાતા જ નહીં શું કરે જવા દે લ્યા ગઈશ મારા પપ્પા બિહાલ જ નોકરીથી જઈને આવ્યા હા લે આટલા મોડા કોઈ આવતું હશે આમ તો જુઓ 7:30 હા લે હા પણ તમારા સીટને કેવું પડે કે વહેલા જવા દો એમ લે સાચી વાત કે નહીં સુમિત શું કરે અહીંયા શું કરે તું ખાવાનું શું પોતે ખાવાનું એટલું બધું છે જો આ પુલાવ પછી ગઈ સુમિત ગયો તો બહાર તે મંચુરિયન લઈને આવ્યો હેડા જલ્દી ખાવાનું ઉતારો ને ભૂખ લાગે એક તો આજે તો મંચુરિયન બી લાયા નહીં ને મોટા ભાઈને કરીને પાવભાજી લાયા પુલાવ બનાવ્યો તો આઈટમ હે મોજ પડી જશે ને તો પપ્પા દરરોજ ખાવાની જ મજા ને તો સારું હવે મમ્મીને બધા આવે એટલે ખાઈ લઈએ નહીં હો ચલો ગઈશ બધા જમવા તો મસ્ત મજાનું જમવાનું હે આ તો મજા આવી જશે નહીં ખાવામાં પડ્યા એવું આજે તો આઈટમ હે ને પુલાવ હે મંચુરિયન પાવભાજી તો ચલો ગઈશ તમે બધા જમવું હોય તો આવી જાઓ મારા ઘરે મસ્ત મજાનું જમવાનું બનાવી દીધું